અમદાવાદમાં એક જ દિવસમાં 5 સ્થળ પર આગની ઘટનાથી ફાયર બ્રિગેડ દોડતું થયું। અમદાવાદમાં 5 અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં ચંડોરા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી, પ્રહલાદનગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ વટવા જીઆઈડીસી ફેઝ 4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની 5 ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। શહેરના પ્રહલાદનગરના વિનસ એન્ટાલિન્સ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી। આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આગની ઘટનામાં વાહનો બળી ગયા હતા। વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ આગ ભારે ગરમીના કારણે પાર્ક કરેલા 2 વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે। પાર્કિંગમાં 2 વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ 2 વ્હીલર આગની ચપેટમાં આવી ગયા હતા। જોકે સદનસીબે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતા અન્ય 2 વ્હીલરોને ખસેડી લેવામાં આવ્યા હતા। અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસના તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી લીધી છે। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવા જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી, જેના કારણે આસપાસની 4 થી 5 કંપનીઓ આગની ચપેટમાં આવી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આમ અમદાવાદમાં એક જ દિવસમાં ચંડોરા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી, પ્રહલાદનગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ વટવા જીઆઈડીસી ફેઝ 4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની 5 ઘટનાઓ બની હતી।